Na festa do fim de semana, só um rolê bom. Ela chega e diz કોઈ પણ કાર્યની શરૂઆત હંમેશા શૂન્યથી થાય અને સફળતા મેળવવી હોય તો આપણે આપણા મોજ શોખને ત્યજી દેવા, બરાબર? એટલે સફળતાનો એક જ મંત્ર છે, સતત મહેનત. બરાબર? કારણ કે દુનિયામાં જેટલા બી સફળ લોકો છે ને, એનું આપણે ઉદાહરણ લઈએ તો એ લોકોએ હંમેશા સંઘર્ષમાંથી પસાર થઈને કંઈક નવું કરવાની એમનામાં ભાવના હતી, ત્યારે જઈને આજે સફળ થયા છે. બરાબર? તમે ધીરુભાઈ અંબાણીની કહાની લઈ લો, સચિન તેંડુલકરની કહાની લઈ લો, બરાબર? પછી આપણા હાર્દિક પંડ્યાની કહાની લઈ લો. કોઈ એવો વ્યક્તિ હોય કે જેણે અત્યારે સફળ થયો છે ને, એનો ઇતિહાસ તમે જોશો તો એનું જીવન હંમેશા સંઘર્ષમય રહ્યું છે. કેવું રહ્યું છે? સંઘર્ષમય. એટલે જ્યાં સુધી આપણે જીવનમાં સંઘર્ષ સહન નહીં કરીએ ને, ત્યાં સુધી આપણે આપણા જીવનમાં સફળ થઈ શકતા નથી. અને સફળતા મેળવવી હોય તો આપણે આપણા મોજ શોખને ત્યજી દેવા પડે. શું કરવું પડે? ત્યજી દેવા પડે અને બને એટલા સમયનો સૌથી વધારે ઉપયોગ કરવો પડે.